હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ તીર્થા. જય શ્રી કૃષ્ણ તીર્થા. તો જો તીર્થા ઉઠી ગઈ છે, રેડી થઈ ગઈ છે ને નાસ્તો કરે છે. ને નાસ્તામાં જે ખાય છે મૂળખા ને આ દ્રાક્ષ. બદામ ક્યાં ખાઈ ગઈ તો સારું કર્યું, બાકી તો આટલી લપ કરે બદામ ખાવામાં એ વાત જવા દે. મૂળખા આવે જ કાલે પહેલી વાર ખાધા તીર્થા મૂળખા નહીં, દેશી કુરકુરે. લંચમાં આજે ઈ જ લઈ જા તીર્થા, દેશી કુરકુરે નહીં. વેફરું ના ખવાય, પેટમાં દુખે. આ ઘરમાં બનાવેલું બધી ખાય ને એનાથી પેટમાં ના દુખે, પચી જાય. તો ચાલો તીર્થા જાણ ટાઈમ થઈ ગયો છે સ્કૂલે. બાય. જય શ્રી કૃષ્ણ. બાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 8:10 થઈ ગઈ છે. તીર્થા સ્કૂલે વહી ગઈ છે અને આપણે બેસી ગયા છે નાસ્તો લઈને. તો આજે નાસ્તામાં શું છે ને એ તમને બતાવું, અને એ પછી આપણે રાખડી પણ જોવાની છે. કેમ કે બજારમાં ગયા હતા ને તો કંઈ બ્લોગ તો શૂટ ના થયો હતો, પણ રાખડી મેં લઈ લીધી હતી. તો એ રાખડી તમને બતાવવાની છે કે કેવી રાખડી મેં લીધી છે. તો એ પણ ચાલો તમને પછી થોડીક વાર પછી બતાવી દઉં. તો જો આ છે આજે નાસ્તામાં ચા, પછી થેપલા, તીખા ફાફડા ગાંઠિયા, આ છે લસણની ચટણી ને આ છે ગુંડું, કેરી ગુંદાનું જો અઠવાણું હોય ને એમાંથી ગુંડું. તો આજનો નાસ્તો આ છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો નાસ્તો કરીને પછી તમને રાખડી બતાવી દઈશ, કાં પછી કામ કરીને પછી બતાવી દઈશ, પણ આજના દિવસમાં બતાવી દઈશ રાખડી. તો અત્યારે છે ને બપોર થઈ ગઈ છે. મેં કીધું હતું કે હું નાસ્તો કરીને પછી તમને છે ને રાખડી બતાવી દઈશ, પણ પછી કામ એટલું બધું હતું કે કામમાં જ પછી ફટાફટ કામ કરવા માંડ્યા કે કામ પતી જાય પછી આપણે એનાથી બતાવીએ. અને પછી અત્યારે હવે બપોર થઈ ગઈ તો તીર્થા અહીંયા સૂઈ ગઈ છે. હવે હું તમને રાખડી બતાવવા માટે બતાવીશ ને તો મારે પંખો બંધ કરવો પડશે વિડીયો બનાવવા માટે. અત્યારે પણ વિડીયો બનાવું પણ હું પંખો ચાલુ રાખીને બનાવું. થોડોક તમને અવાજ આવશે કેમ કે પંખો બંધ કરીશ ને સીધી તીર્થા અને રાડું નાખશે, એટલે પછી પંખો બંધ ના કર્યો ને પંખો ચાલુ દઉં તો તીર્થા ઉઠી જશે ને એને ટ્યુશનમાં મૂકી આવશું. પછી આવી ને પછી તમને રાખડી બતાવશું. જો મેં રાખડીને બધું કાઢી જ લીધી પણ હવે બતાવશું હવે પછી તીર્થાને મૂકી આવી ટ્યુશન પછી બતાવી. જો બધી સાઈડ મેળાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ સાઈડે જો અંધારું છે એટલે આટલું દેખાતું નથી, બધી તૈયારી થાય છે. ના તીર્થા આગળ તીર્થાને રાખડી બનાવવાની છે. કાલે રાખી કોમ્પિટિશન છે એટલે તીર્થા માટે બધી જે મટીરિયલ હોય ને એ લેવા જવાનું છે. એ મટીરિયલ પાછું એ તીર્થાએ ને તીર્થાની ફ્રેન્ડે ડિસાઈડ કરેલું છે કે શું શું લેવાનું, એનું આખું લિસ્ટ બનાવેલું હતું. હું ઘરે જઈને તમને બતાવી કે શું શું એનું કંઈ લિસ્ટ બનાવી. તો જે ના કામનું હોય ને એ જ બધી આખું લિસ્ટ બનાવેલું છે પાછું. તો જોવા એના બધા માણસો પણ આવી ગયા છે મેળા માટે. તો આપણે ચાલો પહેલાં ગામમાં જઈને લઈ આવીએ તીર્થાની બધી જે રાખી કોમ્પિટિશન જે લેવાનું છે એ બધી રીબીન એવું બધી છે લેવાનું, લઈને આવીએ. અમે લેવા હતા રાખડીનું બધી લેવાઈ ગયું છું. કાગડી પોપટ ત્યાંથી બધી વસ્તુ મળી ગઈ છે. રીબીન ના મળી એટલે આપણે રીબીન હવે ગોઠવી પડશે ક્યાંક. હા હવે જોઈએ બીજે. તો અમે આવી ગયા છે ગામમાંથી, અને ચાલો ગામમાંથી શું લઈ આવ્યા ને એ પણ બતાવી દઉં ને સાથે રાખડી કઈ કઈ લીધી જ ને મેં એ પણ બતાવી દઉં. હાલો ફાઇનલી મુહૂર્ત આવી ગયું બતાવવાનું, તો બતાવી દઉં પછી અમે જમીએ. તો જો તીર્થાને રાખડી બનાવવા માટે રીબીન ના મળી ને એટલે આપણે પછી આ દોરી લઈ લીધી. તો આ દોરી લીધી છે ને સાથે આ જો આવી રીતના પેજ છે ગ્લિટરવાળા, કટિંગ કરેલા જ છે ઓલરેડી, તો આપણે કટિંગ ના કરવા પડે. તો એક આ હાર્ટવાળા અને એક આ ફ્લાવરવાળા, જે તીર્થાને બનાવવા હશે એ બનાવશે. તો આ બે લીધા છે. સાથે આ કલર, એનું ખબર નહીં શું કામ છે તીર્થાને, પણ એને કલર લીધા. તો એ કલર સ્કેચ પેન. હા બહુ સારું હો, તારું બધી બગડી જ જતું હોય. હા સારું. ને ગ્લુ હતું છતાં પણ આ બીજું ગ્લુ લીધું કે આપણી પાસે છે એમાં સરખાઈ ચોટતું નથી, તો આ પછી બીજું ગ્લુ લીધું. અને એક આ સ્ટોન છે જે આવી રીતના આમ પટ્ટીથી આમ ઉખડી જશે ને એવી રીતના જ લગાવવાના હશે. તો આ તીર્થાને જેમ ફાવશે એમ લગાડશે. આ તીર્થા આખી પટ્ટી જ નીકળશે, તો તું આમાંથી કટિંગ કરીને ચોંટાડવું પડશે તારે.
ગ્લુથી ચિપકાવી પછી છે ને એક ફ્લાવર આમાં રાખી પછી સ્કેચ પેનથી કરી પછી છે ને વચ્ચે ફ્લાવર છે ને હા તને જેમ કરીએ ને એમ રાખી કરજે તીર્થાનું રાખવી કોમ્પિટિશન છે તીર્થાને જેમ મન થાય એમ તીર્થા કરશે બસ તો છે ને ઝિગઝેગ કાપીને એક ફ્લાવર ચોટાડીને હા હા ઈ તને જેમ મજા આવે એમ કરજે તું તો જો આ છે મારી રાખડીની શોપિંગ આટલી રાખડી લીધી છે આમાંથી એક આ જો આ એક નવીન હતી આ જ વખતે તો એક આ રાખડી લીધી છે હા સારું તો જો આ ક્રિસ્ટલ વાળી છે તો એકદમ મસ્ત લાગતી હતી તો પછી એક મેં આ રાખડી લીધી સાથે આમાં પણ એક ક્રિસ્ટલ જેવું જ છે પણ આમાં રાઉન્ડ મોટી છે આમાં ચોરસ સ્ક્વેર ટાઈપનું છે આમાં આવી રીતના છે ને અહીંયા આવી રીતના કલર તો એક આ રાખડી લીધી છે ને એક આ રાખડી લીધી છે આમાંથી તીર્થા ને મારી બેની છે અને એક આ ઓમવાળી રાખડી છે તો આ રાખડી છે ને અમે ત્રણેય બેનું માટે લીધી જ મારી પિયાની ને કિશુની તો ત્રણેય માટે એક આ ઓમવાળી રાખડી લીધી જ ને બાકી આ બધી રાખડી લીધી ને ભાભી રાખડી લીધી ને એ તીર્થાના ફઈના ઘરે ભૂલાઈ ગઈ તો હવે એ ત્યાંથી આવશે ત્યારે જ જોવા મળશે બાકી ત્યારે જોઈ લેજો તીર્થાએ ભાભીને જેવી રાખડી લીધી ને એવી સેમ રાખડી તીર્થાએ તીર્થા માટે લીધી છે હા તો તીર્થાની ફુયા તીર્થાને રાખડી બાંધતા હોય ને તો તીર્થાએ ફુયાને કહી દીધું કે મને આવી સેમ ભાભીની જેવી રાખડી છે ને એવી જ સેમ મને પણ બાંધજો એટલે એને એવી લીધી તો આટલી રાખડી છે તમને કેવી લાગી તમે મને કોમેન્ટ કરજો ને તમે કેવી લીધી ને એ પણ મને કોમેન્ટ કરજો તો ચાલો રાખડી પણ એ બતાવાઈ ગઈ અને રીઠા કેવી ટાઈપની રાખડી બનાવવાની છે એના માટે શું શું લઈ આવ્યા ને એ પણ બતાવી દીધા હા વાંધો ને હવે જીવ તો હવે જમી લઈએ અને જમીને પછી જોશું આપણે રાઉન્ડમાં રચાશું તો અમે જો રાઉન્ડ લગાવવા નીકળ્યા છે ને જો ફાઉન્ટેન કેવો મસ્ત શણગાર્યો છે 15મી ઓગસ્ટનો શણગારાઈ ગયો છે ને આ બધી લાઇટિંગ તો પરમાનન્ટ થઈ ગઈ છે ફાઉન્ટેન બહુ મસ્ત લાગે છે તો જો આ ફાઉન્ટેન પણ મસ્ત શણગારાઈ ગયો છે લાઇટિંગ ને તિરંગા ને વાવ જો તીઠા તો જો આ જ વખતે કંઈક મસ્ત નવીન જ લાઇટ લગાવેલી છે તિરંગા બનાવ્યો તિરંગાની લાઇટ ઉપર કેસરી વચમાં વ્હાઈટ ને નીચે ગ્રીન એકદમ મસ્ત લાગે છે બધા